આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને આપણે વાંચીશું તેની 13મી કલમથી લઈને 22મી કલમ સુધી. પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો 4:13-22. ત્યારે પીતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. તે સાજો થયેલા માણસને તેઓની સાથે ઉભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુદ્ધ બોલી શકાયું નહીં. પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ માહોમાહે વિચાર કરીને કહ્યું કે આ માણસોને આપણે શું કરીએ, કેમ કે તેઓની મારફતે એક પ્રસિદ્ધ ચમત્કાર થયો છે એ તો યરૂશાલેમના સઘળા રહેવાસીઓને માલુમ છે અને તેનો આપણે ઇનકાર કરી શકતા નથી. પણ લોકોમાં તે વધારે ફેલાય નહીં, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતા એ નામ લેવું નહીં. પછી તેઓએ તેઓને બોલાવીને તાકીદ આપી કે વાત કરતા તેમજ બોધ કરતા પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહીં. પણ પીતર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે દેવના કરતા તમારું સાંભળવું દેવની નજરમાં યોગ્ય છે કે નહીં એ તમે જ નક્કી કરો. કેમ કે અમે જે જોયું તથા સાંભળ્યું તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી. તેઓને શિક્ષા કરવાનું કંઈ કારણ ન જળવાતી તેઓએ લોકોને લીધે તેમને ફરીથી ધમકી આપીને છોડી દીધા. કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ લોકો દેવને મહિમા આપતા હતા. કેમ કે જે માણસના હકમાં આ સાજો કરવાનો ચમત્કાર થયો હતો તે 40 વર્ષથી વધારે વયનો હતો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરીને એકવાર આપણે ખૂબ ધ્યાનથી ઈશ્વરના વચનો સાંભળીએ કે જેથી કરીને આપણે એને હૃદયમાં ઉતારી શકીએ, એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણા આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. હાલેલુયા. બાઇબલની અંદર એક પાત્ર છે જેનું નામ છે નામાન. અને નામાન એ બીજી બધી બાબત કરતાં એના કોડ માટે વધારે ફેમસ છે. જ્યારે બી આપણે નામાન કહો તો કે નામાન કોળિયો, પણ એનો કોડ મટી ગયેલો હતો. આજે વર્ષો થઈ ગયા પણ નામાનને યાદ કરો એટલે ભાઈ કોળિયો એમ, એટલે નામાનને આપણે રીતે યાદ કરીએ. પણ નામાન જે છે એ જમાનાની અંદર સેનાપતિ અને એ પણ અરામના રાજાનો સેનાપતિ. અરામનું સૈન્ય એ વખતે ઘણું મોટું, કારણ કે અરામના રાજાએ ઘણી વખત ઇઝરાયલને વશમાં કરેલું હતું અને ઘણી વખત ઇઝરાયલ પર વિજય પ્રાપ્ત કરેલો હતો. અને જ્યારે નામાન હતા ત્યારે પણ એમણે ઇઝરાયલ પર વિજય પ્રાપ્ત કરેલો. અને નામાન પૈસાદાર વ્યક્તિ, સારો હોદ્દો, સેનાપતિ, સાથે સાથે દેખાવડો પણ હશે. પણ એના માઇનસ પોઈન્ટમાં એક જ બાબત કે કોડ છે અને કોડિયો હતો. બાકી શરીરે શક્તિમાન, સામર્થ્યવાન, રાજાના ચારે હાથ એની પર, કારણ કે એણે ઇઝરાયલ પર વિજય પ્રાપ્ત કરેલો હતો. અને વિજય પ્રાપ્ત કરવો એટલે સેનાપતિના હાથમાં આખી વ્યૂહરચના હોય, કેવી રીતે હુમલો કરો, કયા સૈનિકો કોને કઈ રાખવા, કોને આગળ રાખવા, કોને પાછળ રાખવા, કયા હથિયારો રાખવા અને કઈ રીતે હુમલો કરો, આ બધી કુશળતા જેનામાં હોય એવો એક વ્યક્તિ. કોડ સિવાય જોવા જઈએ તો નામાનની અંદર બધું સારું છે. સારી શક્તિ છે, બળ છે, દેખાવ સારો છે, પૈસો છે, બધું જ છે, જ્ઞાન છે, ડાપણ છે, બધું જ એની પાસે છે. હવે સામાન્ય રીતે જ્યારે માણસની પાસે જ્ઞાન હોય, માણસની પાસે શારીરિક શક્તિ હોય અને માણસ પાસે પૈસો પણ હોય તો પ્રભુ પાસે શું કામ આવે? કારણ કે જે જોવે છે બધું છે જ એની પાસે. સારો પૈસો છે, જ્ઞાન છે, સારો હોદ્દો છે, સારું ઘર છે, બળ છે, તો ઈશ્વર પાસે આવીને માગે શું? એટલે એવા માણસોને ઈશ્વરની કદી જરૂર પડતી નથી. પરંતુ અનામાન જે છે ને કોડ થયેલો છે અને
આટલા બધા પૈસા છે એની પાસે, તો ઘણા બધા ડૉક્ટરોને દેખાડ્યો હશે, ઘણા બધા વૈદ હકીમોને દેખાડ્યો હશે, ઘણી બધી જડીબુટ્ટીઓનો એનો ઉપયોગ કર્યો હશે, પણ છેલ્લે પરિણામ શૂન્ય. બની શકે એણે કદાચ બધા ઉપાય પણ પડતા મૂક્યા, છોડો કશું થતું નથી. પણ ઇઝરાયલની છોકરીને એ પોતાના ઘરે લઈ ગયો દાસી બનાવીને. હવે એ છોકરીએ આ બધું જોયું અને એણે નામાનની પત્નીને કીધું કે જો મારો શેઠ એ સમરૂનમાં જાય, તેના પ્રબોધક પાસે જાય તો કેટલું સારું કે છે, એનો કોડ મટી જાય કે છે. એટલે એની પત્નીએ નામાનને વાત કરી કે નામાન, આ છોકરી આવું કહે છે કે ઇઝરાયલનું જે સમરૂન છે ત્યાં જા, ત્યાં એક પ્રબોધક છે, એની પાસે તું જા કે છે, તારો કોડ મટી જશે. નામાને કે આશા જાગી, ચલો જઈએ. એટલે નામાન પહેલાં પોતાના રાજા પાસે જાય છે. એને કહે છે કે તું મને કંઈ ભલામણ પત્ર લખ્યા ઇઝરાયલના રાજા પર કે આ સેનાપતિ આવે છે, એના હકમાં આટલું આટલું કરવાનું છે, ઉતાવળ થાય એમ. પત્રો પણ આપ્યા. હવે આણે જઈને પત્ર રાજાને દેખાડ્યો. ઇઝરાયલ રાજાએ પત્ર વાંચ્યો કે નામાનને મોકલું છું, એનો કોડ મટાડી દેજે. એટલે રાજા ગભરાયો, મારે મટાડવાનો? મને થોડું આવડે છે, મારી પાસે થોડી દવા છે. એટલે એને શું લાગ્યું, ચાલ છે, હું કહીશ કે ભાઈ મારી પાસે દવા નથી, હું કોડ નથી મટાડી શકતો, મારી પર હુમલો કરશે, મને મારશે. એટલે રાજાએ પોતાના વસ્ત્ર ફાડ્યા. પણ એલીસાને પોતાના ઘરમાં બેઠા બેઠા ખબર પડી. એણે કોઈ માણસને મોકલ્યો, જા જઈને કે છે રાજાને એવું કે નામાનને મારી પાસે મોકલ કે છે. એટલે નામાનને કહેવામાં આવ્યું કે જા તું એલીસા પાસે જા. હવે નામાન એલીસા પાસે આવે છે. બહુ ધ્યાનથી સમજો. એલીસાની પાસે એક નાનકડું ઝૂંપડું છે, એની પાસે ઘર નથી, એ ઝૂંપડામાં રહેતા હતા. અને એના દરવાજા પાસે આ નામાન પોતાનો રથ લઈને આવે છે. નામાન આવેલો તો ભેટ સોગાદ લઈને આવેલો. એની પાસે સોનું, ચાંદી, કપડાં બધું હતું કે ભાઈ જેની પાસે હું જઉં છું એને મારા ભેટ આપવાની છે. હવે ઝૂંપડું છે એટલે નામાન છે ને ઉતરતો નથી. આના ઘરમાં શું જવાનું, આ ઝૂંપડામાં થોડું જવાનું. એ નામાન પોતાના રથમાં બેસી રહેલો. હવે એલીસાને જો ખબર પડતી હોય કે નામાન રાજા પાસે છે, રાજાએ કપડાં ફાડ્યા છે, તો પોતાના ઘરની બહાર આવે તો ખબર પડે ને. એટલે એલીસાએ શું કર્યું, ગેઝીને મોકલેલા નોકરને. ચા કે છે નામાન એટલું કહે તેમ કે તું યર્દન નદીમાં 7 વખત ડૂબકી માર. જો આ વસ્તુ છે ને એલીસા જે માણસ રાજા પાસે મોકલ્યો ને એને તો કહી શકતા કે રાજા ગભરે છે, આને એટલું ખાલી કહી દે કે 7 વખત યર્દનમાં ડૂબકી માર દે. પણ એલીસા એવું નહોતું કર્યું. એને પોતાના ઘરે આવવા દીધા. પોતાના ઘરે આવશે તો પોતે બહાર નથી નીકળતા. અને પછી નામાનને ખાલી એટલું કીધું, એ બી નોકર દ્વારા કે જ્યાં એને જઈને કહી દે કે યર્દન નદીમાં 7 વખત ડૂબકી મારે. યર્દન વિશે મેં ઘણી વખત કીધું છે, યર્દનનો અર્થ જ નીચે ઉતરવું થાય છે. અને યર્દનનું વેણ પુષ્કળ હોય છે. અને જ્યારે પાણીનું વેણ પુષ્કળ હોય ને એટલે પાણી ગંદુ હોય. એટલે યર્દન નદી છે ને બહુ ગંદી નદી છે. જો તમે ત્યાં જાઓ ને અને જે આત્મિક માણસ છે ને ભૂલથી બી ત્યાં બાપ્તિસ્મા ના લે. હા, દરેક લોકો લો ચલો પ્રભુ શું થયેલું આપણે બી લઈ લઈએ. પણ આત્મિક છે ને આટલા ગંદા પાણી કોણ જાય, નહીં જુઓ થોડું એવું ગંદુ પાણી છે. હવે આ નામાને ચડ્યો ક્રોધમાં ત્યાંથી નીકળી ગયો. એટલે એના માણસે કીધું કે નામાન થયું શું? નામાન કહો આટલો મોટો માણસ, પરાક્રમી માણસ, આ લોકો પર વિજય મેળવ્યો છું, સેનાપતિ છું, મારી આટલી લાગવગ છે, મારી પાસે આટલો પૈસો છે, મારી પાસે આવો મહેલ છે, મારી પાસે બધું છે, આ એક ઝૂંપડામાં રહેનાર વ્યક્તિ. આવું બાઇબલમાં નથી લખ્યું. હા, પણ હું જે કહેવા માંગુ છું કે નામાનના શબ્દો આવા કંઈક હશે એના માણસ સાથે. અને આવો માણસ બહાર પણ નથી નીકળતો, એની ઓકાત શું મારી સામે? એ બહાર ના નીકળે. મને એવું કે યર્દન નદીમાં 7 વખત ડૂબકી માર. તો શું મારા દેશમાં નદીઓ નથી? મારા દેશની નદીઓ સારી નથી? હું ત્યાં ના ડૂબકી મારું? મને તો એવું હતું કે બહાર આવશે, મને તો એવું હતું કે મારા કોડ પર હાથ ફેરવશે, મને તો એવું હતું કે પછી ઇઝરાયલના દેવ યહોવાના નામે પ્રાર્થના કરશે અને હું સાજો થઈ જઈશ. જો આ બધી વાતોમાં શું દેખાય છે? એક ઘમંડ. મારી પાસે પૈસા છે, હું સેનાપતિ છું, હું સામર્થ્યવાન છું, મેં આ લોકો પર વિજય પ્રાપ્ત કરેલો છે. આ એલીસા કોણ? એનો દેવ કોણ? ના આવવું જોઈએ બહાર મારી પાસે, મારી સાથે વાત ના કરવી જોઈએ, મારા કોડ પર હાથ ના ફેરવવો જોઈએ, મારા માટે પ્રાર્થના ના કરવી જોઈએ. અને ડૂબવાનું હતું તો કોઈ બીજી નથી કહેતો, યર્દનમાં હું. એક જબરદસ્ત અભિમાન. પણ એનો માણસ શું કહે છે ખરે?
નામાન તને કઈ ભારે વસ્તુ કીધું તો ના કરતો કે છે, કરતો ને કે છે તો કે હૃદયમાં મારે દે ને ભાઈ 7 વખત ડૂબકી. હવે કહેવાય તો શું કહેવાય ભાઈ, તું કે છે એટલે એલીસા બેસા છોડાવે એ તો સમજ્યા, તું મારો માણસ છે એમ. સાજું તો થવું જ છે ને, આવ્યો છે તો ખરો જ, એ સાજું થવું જ છે ને, જરૂર તો છે જ. યર્દન જે નીચે ઉતરતી નદી, જે નમ્રતા શીખવાડે છે, જેને નીચે ઉતરતા શીખવાડે છે, એ અગંદા પાણીમાં નામાન ઉતર્યો. એક વખત ડૂબકી મારી હશે, કશું નહીં થયું. હું 100% મારું છું કે ધીરે ધીરે સાજા પણ કદી પ્રભુ નથી આપતા. એ આપે છે ને તે ઝટકે આપે છે, ભલે સમય લગાવીને આપે, ભલે 2 વર્ષ આપે, 5, પણ આપે એક ઝટકે. 38 વર્ષનો જે માદો હતો એને સાજા થતા 38 વર્ષ નથી લાગ્યા, પણ પ્રભુ એની પાસે 38 વર્ષ પછી આવ્યા. ત્યારે પ્રભુ વધારે નહીં, કમસે કમ 30-31 વર્ષના તો હતા ને. તમને કે આજે ખબર પડી હશે, એ પહેલેથી ખબર હતી કે પેલો પડ્યો જ નહીં, ગાડી નહીં જવું અત્યારે. એટલે ભલે એ કદાચ વર્ષ લગાડે, 2 વર્ષ લગાડે, પણ આપે ને તારે ઝટકાથી આપે. એ ધીરે ધીરે તો ડૉક્ટરો બી કરે જ છે ને કામ. એવું થોડું મારા પ્રભુનું કામ છે. એટલે પહેલી વખત ડૂબકી મારીને તો કંઈ નહીં થયું હોય, અને બની શકે નામાને ક્રોધ છોડ્યો તો યર્દન નથી, ગંદી નદી ઉપરથી ડૂબકી મારી, કશું થયું નહીં. ચલો વાંધો નહીં, બીજી મારી જ દેવા દે. બીજી બી મારી હશે, કદાચ બીજી વખત બી ક્રોધ છોડ્યો હશે, ફરી ત્રીજી મારી હશે. પણ ત્રીજી વખતે મને એવું લાગે છે કે કદાચ એમ થયું હશે કે ક્રોધ કરીને શું કરું, કરવાનું જ છે ને. તો લાયને કદાચ બની શકે મારા ક્રોધના કારણે ના પણ થતું હોય. ત્રીજી ડૂબકી, ચોથી ડૂબકી, હજુ નમ્રતા ધારણ કરે છે, હજુ નમ્ર બન્યો હશે. અને હવે છેલ્લી ડૂબકી, પ્રભુ આ છેલ્લી આશા, ઓ તો તમે જ છો. અને જ્યારે 7મી વખત ડૂબકી મારી હશે, આંજીવા બહાર આવ્યા. આંજો તો નાના બાળક જેવું, એનો ચહેરો, એનું શરીર બિલકુલ મુલાયમ, અને કોડ બધો ગાયબ, એનો ક્રોધ બધો ગાયબ, બિલકુલ નમ્ર. શું કરવું છે તો કે એલીસા પાસે જઈએ. હવે રાજા પાસે ચલો એલીસા પાસે જઈએ. હવે જાય છે એલીસા પાસે. એલીસા ખરેખર જો દેવ છે તો ઇઝરાયલમાં દેવ છે. આખી દુનિયામાં કોઈ જગ્યાએ દેવ હોય તો ફક્ત ઇઝરાયલમાં, મને ખાતરી થઈ ગઈ. અને હવે મારા ઘૂંટણ જો કોઈ જગ્યાએ નમશે તો ફક્ત ઇઝરાયલના દેવની આગળ. વિચાર કરો કેટલું બધું ઘમંડ, પણ આપણા પ્રભુની સામે, હા ને, પ્રભુની સામે માણસ ઝીરો થઈ જાય. એનું જ્ઞાન કામ ના લાગે, એનો પૈસો પ્રભુને આગળ કામ ના લાગે, એની બુદ્ધિ, એની ચાલાકી, એની હોશિયારી, એનું બળ, એ આપણા ઈશ્વર પાસે બધું અવળું નીકળી જાય. આપણા ઈશ્વર પાસે આવે ને તો નમ્રતાથી જ જવું પડે, નહીં તો બાકી ટણીથી જાઓ એટલે પ્રભુ કે આ તારતું બી, હા, કશું પણ એ ના થાય. પાઉલ પ્રેસ પાસે કેટલું જ્ઞાન હતું. ઈસુ તો છે જ નહીં, એ તો મસીહ છે જ નહીં, ખ્રિસ્ત નથી, વાત ખલાસ. કોણ ઈસુ કે? અને તો જે પ્રભુ સુન માને એ લોકોને બધાને મારે, મારી પણ નાખે, અને લોકોને જેલમાં નાખે, કોરડા મરાય, ભયંકર વિરોધી. અને તમે જો આ પાઉલ વિશે જો ખાલી વાંચો તમને ખ્યાલ આવે. એવું કહે છે કે હું જન્મથી રોમન એમ. એટલે રોમન સામ્રાજ્ય જે હતું ને એ આજનું અમેરિકા જેવું. આજે ખાલી કોઈ અમેરિકામાં જતો ને, ભલે 2 નંબરથી જતો હોય તો અમે તો અમેરિકા જઈએ છીએ, તો ત્યાંનો નાગરિક હોય તો ભલે ને પછી ત્યાં ઝાડુ પોતા કરતો હોય, પણ ગર્વ હતો કે અમે અમેરિકામાં રહીએ છીએ. તો આ તો જન્મથી રોમન. સારું પદ, સારો હોદ્દો. એણે પેલા જેલરને કહી દીધું કે તે તો કે રોમનનું પદ, નાગરિકતા તે તો ખરીદેલી છે, હું તો જન્મથી છું. પેલો ગભરાઈ ગયો આટલું સાંભળીને, ભલે કહી દીધા તોય ગભરાઈ ગયો કે આને હાથ ના લગાવાય. એટલે જેવું તું આ પદ નતું, આ જાતે રોમન, સાથે સાથે નિયમ શાસ્ત્ર સંબંધી ફરોશી, ચુસ્તપણે માનનાર. આ જૂનો કરાતા વાંચો, અને એ પ્રમાણે જે ચુસ્તપણે કાર્ય કરતો હોય એ વ્યક્તિ કેવો હોય, એને પ્રભુ પ્રત્યે કેટલો બધો આવેશ હોય, જો આવો જ કરવાનો એમ. જે પ્રમાણે પ્રભુએ જૂનો કરા લખેલો એ પ્રમાણે ચુસ્તતાથી માનનાર. અને એ જમાનાનો જે ગમાલિયેલ શિક્ષક હતો, ચારે બાજુની નામના, એની પાસે શીખેલો. આ પાવર બધું લખે છે, ગમાલિયેલના ચરણોમાં હું રહેલો છું કે છે. એટલે એનું અભિમાન દેખાડે છે કે હું એવા તેવા શિક્ષક પાસે નથી શીખ્યો. સ્વાભાવિક છે, પૈસાદાર વ્યક્તિ હતો, કેમ કે રોમન સામ્રાજ્યનો એ નાગરિક તત્વ એની પાસે હતું. સારું ભણેલો, બધું સારું,
જબરદસ્ત અભિમાન, અને ઈશ્વરના લોકોને મારી મારીને જેલમાં નાખે, મારી નાખે, કોર્ટમાં મરાવે, ભયંકર હાલ. એનો જે પ્રદેશ હતો ને તો ખાલી જ કરી નાખ્યો, કોઈ વિશ્વાસી ના જોઈએ, બધા ભાગી ગયા. બાઇબલ પણ લખે છે. અને પછી એને થયું કે હું બહાર નીકળું, દમસ્ક જાઉં, ત્યાંથી પણ લોકોને પકડી લાવું. અધિકાર પત્રો માંગ્યા અને અધિકાર પત્રો મળ્યા. જ્યારે આ લોકો ફરોશીઓ કોઈક ખાસ ડિસિઝન લેવાનું હોય ત્યારે પાઉલની સહીની જરૂર પડતી હતી. જ્યાં સ્ટેફનને મારવાનો હતો ત્યારે સહીની જરૂર પડેલી, અને સહી કર્યા આપણે હા મારી નાખો એને. જો પાઉલ સહી ના કરે તો સ્ટેફન બચી જાત. એટલે જેવો તેવો વ્યક્તિ આ પાઉલ નહોતા. અને પછી જાય છે ભર બપોર, અને રસ્તાની અંદર એ ભર બપોર કરતા પણ એનાથી અતિગણો પ્રકાશ એની પર પડે છે, અને પાઉલ પેટ પડી જાય છે. અને પડી જાય છે અને એક અવાજ સંભળાય, હે શાઉલ, શાઉલ તું મને કેમ સતાવે છે? કે અને શાઉલ શું કહે છે ખરો? પ્રભુ, એમ કે માલિક. જોયા નથી કોણ છે, પણ અવાજમાં જે સામર્થ્ય છે, જે રોશની આવેલી છે, બધું અભિમાન ચકનાચૂર. આંખ ખોલે છે દેખાતું નથી. પ્રભુ મારા માલિક, તમે કોણ? હું ઈસુ છું જેને તું સતાવે છે. તો પ્રભુને કઈ બોલતા, જા ઉઠ કે છે, તારે કઈ જવાનું છે ને તને દેખાડું છે કે. બોલો, પાઉલ તરત જ 3 દિવસ 3 રાતના ઉપવાસ, ઘૂંટણ પર સતત 72 કલાકની પ્રાર્થના. બધું અભિમાન ઉતરી ગયું. અને એ શું કહે છે, જે મને ફાયદાકારક હતું બધું છોડી દીધું મેં. બધું અભિમાન પ્રભુની સામે એ ઉતરી જાય. પિતર કોણ હતા? માછીમાર. માછીમાર આપણે કહે એટલે જેને માછીમાર એનો અનુભવ છે એવા વ્યક્તિ. પણ આખી રાત માછલી પકડીને આવી જ નહીં. જ્ઞાન નકામું. કેમ? પ્રભુ શું સવારે આવવાના હતા? પ્રભુ શું પહેલેથી જ માછલીને કહી દઉં આવતી નહીં ભાઈ. હા, આજે આપણે પિત્તર બી દેખાડી દઈએ. તું ભલે ને માછીમાર, પણ એક સુથારો છોકરો કહેશે ને તો આવશે, બાકી તારાથી તો નહીં જ આવે. આખી રાત માછલીઓ પકડી નહીં. પ્રભુ પૂછે સવારે, પિત્તર માછલી? તો કે પ્રભુ નહીં આવી. એક કામ કર, ઊંડા પાણી ઝાડ નાખ. હવે આનો કા સુથારો છોકરો શું મગજમારી કરવાની? પણ આટલી બધી ભીડ છે એટલે માની લે છે કે છોડો પ્રભુ તમે કહો છો ને એટલે નાખી દઉં છું, જાઓ. કોઈ વિશ્વાસ નથી, કોઈ પ્રભુ પ્રત્યે પ્રેમ નથી, કશું જ નથી. આના કહેવાય થોડી આવે. દેખાડી દઉં ભાઈ આને બી, કઈ અપમાન કરવાનું છે, તમારે કહેવાથી બી કરી નાખો. એકલા જ ગયા માછલી પકડવા માટે. ઝાડ નાખી, ખેંચાઈ નહીં ઝાડ. આટલી બધી માછલીઓ. એ યોહાન, એ યાકૂબ, એ આંદ્રિયા, દોડોલા, બહુ માછલીઓ આવી, ઝાડ ફાટવા લાગી છે. બધું અભિમાન ગાયબ. તોય 3 વર્ષ પછી ફરી પાછા ભૂલી જાય છે પિત્તર. ચલો ઓલા માછલી પકડવાનું યાદ આવું છે, મારાથી નથી પકડાતી. અભિમાનથી તો ના જ પકડાય. ફરી પાછા બધાને લઈ જાય, ફરી માછલી પકડાય, ફરી નથી આવતી, ફરી પ્રભુ આવે છે. 2 વખત પ્રભુએ પિત્તરનું અભિમાન તોડ્યું. પિત્તર, તારાથી કંઈ નહીં થાય. તમારી સમજ, તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ, તમારો પૈસો, તમારું પદ, આ બધાનું કશાનું અભિમાન ના કરશો. આમાંથી કોઈ પણ વસ્તુ મારા દેવની આગળ ચાલે એવું નથી. કોઈ પણ બાબત હોય, પણ પ્રભુની સામે બધું ફેલ છે. બાઇબલ એવું કહે છે, આ જમાનાની, આ છેલ્લા જમાનાની જે મંડળી છે એને પ્રભુ એવું કહે છે. આપણે વચન વાંચીએ, પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય 17મી કલમ. તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી. જો બાઇબલ એવું કહે છે, ઈશ્વર આપણને કે તું એવું કહે છે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ગરજ નથી, એટલે મને કોઈ જ ના જોઈએ. કેવું અભિમાન! જો આ છેલ્લા કાળમાં એવું જ છે ને. આ છેલ્લા કાળમાં તમને ગરીબ લોકો ઓછા જોવા મળશે, માલદાર લોકો વધારે છે. અત્યારે સારા સારા પગાર મળે છે લોકોને, સારી સારી મજૂરી મળે છે. અત્યારે તમારે એક ખાડો ખોદનારા જો શોધવા જવું હોય તો તમે ભલે ને મેનેજર હોય તો તમારે એના ભાઈ બાપા કહો ભાઈ આઈને યાર ખાડો ખોદવા. અને એ એવું જ કે ભાઈ જો સાંજે 5 વાગે આપણે છૂટીએ, 12 વાગ્યા તો બી તમે એવું ના કહો ભાઈ તું 12 વાગ્યા લો 5 વાગે કેમ છૂટી? તમારી સામે બિંદાસથી બીડી પીવા બેસીએ, તમારી તાકાત નહીં ને કહ્યું બીડી પછી ચૂપે હું તમારે તને પૈસા આપવાના છે. બધા માલદાર છે જમાનામાં. પૈસો છે. ઈશ્વર કહે છે કે તને એવું લાગે છે કે મેં સંપત્તિ મેળવી છે, મારી પાસે પૈસા છે, હું ધનવાન છું. પણ પ્રભુ એવું કહે છે, શું કહે છે આગળ વાંચો. પણ તું જાણતો નથી, પ્રભુ એવું કહે છે તું જાણતો નથી કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો, નગ્ન છે. અને નગ્ન છે. ભલે માણસ બહુ ઘમંડમાં હોય અને કહેતો હોય મારી પાસે બધું જ છે,
પણ પ્રભુ કહે છે તારું કશું કામ નહીં લાગે. તું કંગાલ છે, તું બેહાલ છે, તું આંધળો છે, તું દરિદ્રી છે, તું નગ્ન છે, મારી સામે તારું કશું જ ના ચાલે. હું મારી પોતાની વાત કરું કે મારી કમાણી આજથી 22-23 વર્ષ પહેલાની વાત કરું, ત્યારે મારી કમાણી બહુ સારી. એટલો પગાર આજે જે લોકો નથી મળતો એટલો કમાણી હું એ સમયે કરતો હતો. અને હું 10મો ભાગ પણ આપું, પણ 10મો ભાગ આપું એટલે આટલો આપે જ કોઈ એમ, હું તો આટલો આપું છે એમ. હા, પાછું મારી પત્ની નામ પર અલગ લખાવો, આપણે તો એના નામ પર આપીએ છીએ, બાળકના નામ પર આપો. એક અભિમાન. અને એવો ઝટકો વાગ્યો કે ધંધો જ છીનવાઈ ગયો. રાતોરાત રોડ પર 850 ભાડા ભરવાના બાપા પડી ગયા. 850 રૂપિયા ના ભરાય, ભાડાનું ઘર છોડી દીધું. એ ભયંકર હાલતમાં આવી. તો પણ વિચારું કંઈ નહીં, આવું તો આપણે કરી શકીએ છીએ. મેં વિચારો અહીંથી કામ લઉં ને અહીં આપી દઉં ને, વચ્ચે કમિશન લઈ લઈશ. કર્યું બી ખરું, અહીંથી કામ પણ મળ્યું, અહીં આપ્યું બી ખરું. કામ લઈને અહીં આપ્યું તો જતો રહે, પૈસા જ ના આપ્યા. 1 હોય 2 હોય 3 હોય, જે થોડા ઘણા એ પણ જતા રહ્યા. બધું અભિમાન જતું રહ્યું. પ્રભુના ચરણોમાં આવું પડ્યું, પ્રભુ ધંધો ભાવ ને તારે મળ્યો ધંધો. પ્રભુએ નમાયા. આપણો અભિમાન જે છે એ ખરેખર ઈશ્વર પાસે એ કશું જ કામ નથી લાગતું. આપણી બુદ્ધિ ઈશ્વર આગળ એ કોઈ પણ એ કામની નથી. આપણે ઈશ્વરને કહી શકીએ પ્રભુ તમે આ પૃથ્વી જે છે ને થોડી આમ ખસેડો કે આમ તેમ ખસેડો, કહી શકીએ આપણે. મને એક જણે કીધું, મને કહે તમારો હોલનો દરવાજો ને સહેજ આ બાજુ હોવો જોઈએ. કેમ સામે પિલ્લર છે, તો પિલ્લર છે તો આપણને શું નડવાનું? મને સહેજ આમ હોવો જોઈએ. પણ બની શકે એ મારી ભૂલ બી હોય, બની શકે બનાવવાની ભૂલ હોય, પ્રભુની થોડી ભૂલ થાય. હે ને, એમની કોઈ ભૂલ નહીં. પ્રભુને કોઈ કહી શકે પ્રભુ તમે આવો સુધારો કરો, પ્રભુ તમે આવો વધારો કરો. પ્રભુ તો પોતે બાઇબલમાં લખીને આવે, જો સુધારોનો વધારો કરશો ને તો આવી બનશે, કરવાનો જ નહીં. એટલે પ્રભુ આપણા સંપૂર્ણ છે અને એમની આગળ આપણું જ્ઞાન, બુદ્ધિ, ડાપણ, પૈસો, શક્તિ, સામર્થ્ય બધું જ છે એ બધું જ એ નકામું છે. પાછલા દિવસમાં એક ભાઈ હતા, જ્યારે કોરોના ચાલતો હતો અને એમને દાખલ કર્યા. કોરોના હતો જ નહીં, જો કે કોરોના છે પણ નહીં, ચલો, પણ એમને દાખલ કર્યા. 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા. એમને એક કહે મારી પાસે પૈસા છે, અને પૈસા છે બીજા બધા ભલે હોસ્પિટલમાં મળતા હોય, કેટલા પૈસા માગશે, હું આપી દઈશ, હું તો કરોડપતિ છું. તો બી મોત મળ્યું. કશું ના ચાલે. ખાલી પૃથ્વી પર ઈશ્વરની સામે નહીં, પણ જગતમાં પણ છે ને તમારો અભિમાન નથી ચાલતું. આ પૃથ્વી પર પણ ઈશ્વરની સામે તો નથી ચાલતું, પણ આ પૃથ્વીની વાતોમાં પણ છે નથી ચાલતું. એકવાર સિકંદર બાદશાહ છે ને, એને આપણે સિકંદર ના કહી શકીએ, સિકંદર બાદશાહ ના કહી શકીએ, આપણે એવું કહેવું પડે મહાન સિકંદર. એમ હિટલર હતો ને, તો એને ખબર કે આ ઈશ્વરના લોકો, પ્રભુ ઈસુના લોકો, એ લોકો છે ને મારા નાસા શબ્દો વાપરે છે અને પ્રેઝ ધ લોર્ડ વાપરે છે. એટલે એણે શું નક્કી કરેલું ખબર છે કે તમારે એવું બોલવાનું કે હિટલરની જઈએ. તમારે કોઈની બી જોડે વાત શરૂ કરવાની, તમે પ્રેઝ ધ લોર્ડ કરે, પ્રેઝ ધ લોર્ડ નહીં, હાથ મિલાવીને કોઈ હિટલરની જેમ. અને જે પ્રભુને માનતા હોય બોલે ને, એટલે ખબર પડે છે ને કે આ પ્રભુ નથી માનતો, મારી નાખવાને. આ હિટલર નથી માનતો, મારી નાખવાને. એવો ક્રૂર વ્યક્તિ હતો. આજે છે આ જગ્યા પર, ખલાસ થઈ ગયો, નાશ પામી ગયો. સિકંદર છે તો આખી દુનિયા જીતવાના માટે નીકળેલો. મેં પહેલાં પણ એકવાર વાત કરેલી, ફરી એકવાર સિકંદરની વાત ખાલી યાદ દેવાની કે ભયંકર અભિમાની. અને ખબર નહીં ભારતના કયા ખૂણામાં આવેલો કે પછી ભારતની આસપાસ, પણ ત્યાં કોઈ ફકીર હતો જે નગ્ન અવસ્થામાં પડી રહેતો હતો અને નદી કિનારે પડી રહેતો હતો. અને સિકંદરને કંઈથી એવું જાણવા મળ્યું કે આ જે ફકીર છે એની પાસે દરેક વાતનો જવાબ છે અને હજુ સુધી એને વાતોમાં કોઈ નથી હરાઈ શક્યું. એ સિકંદરનો કોઈ ફકીર મને હરાવે, હું એને મળવા જઈશ. એટલે ઘોડા પર બેસીને નીકળ્યો અને જઈને એ ફકીરને જુઓ તો એ તો બિલકુલ કપડા વગર અને હાથમાં એક લોટો પાણી અને લઈને તો આરામની મુદ્રામાં તો સૂતો પડેલો હતો. એટલે સિકંદર ગયો ત્યાં, લાગ્યું કે આ માને જ છે. તો કે તું કોણ છે? કે મારી વાત છોડો ને, હું તો આવો ફકીર જ છું. પણ એને સામે તું કોણ છે? કે સિકંદર તું કોણ છે એવું પૂછાય નહીં. આ સિકંદરે પૂછ્યું, પણ સિકંદર એવું છોડ,
મારે તારી સાથે વાત જ કરી છે ને આને એકવાર હરાવવો છે. એણે બી શાંતિ થોડી રાખી. તો કહું મહાન સિકંદર કે તો કે તું કે છે મહાન સિકંદર? તો કે શું કરે છે? તો કે દુનિયા જીતવા નીકળે છે. તો બહુ સારું. પછી કે દુનિયા જીતી લીધા પછી શું કરીશ કે છે? તો કે પછી હું આરામ કરીશ કે છે. તો કે તું એમને એમ જ કરી રહ્યો છે. તું તો દુનિયા જીતીને પછી તું આરામ કરીશ. મન તો મારી પાસે એમને એમ જ આરામ છે. ત્યારે હૃદય પર લાગ્યું કે એની વાત તો સાચી જ છે. સિકંદર પાસે જવાબ નથી. એટલે એણે કીધું કે મારી પાસે જે છે તારી પાસે છે કે અને હજુ હું પૃથ્વી જીતવા નીકળ્યું છું એટલે બાકીનું પણ જીતી લઈશ કે તો કે બાય ચાન્સ તું રેગિસ્તાનમાં હોય, રણ પ્રદેશમાં હોય, તને બહુ તરસ લાગે, તું એકલો જ હોય, તારી પાસે પાણી ના હોય અને તને એવું લાગે કે હવે પાણી મને નહીં મળે તો મરી જઈશ અને ત્યાં હું આ જ હાલતમાં પડ્યો હોઉં અને મારી પાસે આ લોટો પાણી ન હોય તો તું આ પાણીના બદલામાં મને શું આપે? મને કે સિકંદર કહે છે કે મારું અડધું રાજ્ય આપી દો કે અડધા રાજ્યમાં તું ના માનું કે ના આપું કે તો કે મારું પૂરું રાજ્ય આપી દો કે મરવાનું છે ને કરતા જીવું તો ના રોક. તો કે તું આખી દુનિયા જીતી ના હોય એની કિંમત લોટા પાણી જેટલી જ ને એ મારી પાસે છે કે એટલે પેલા લાગ્યું પણ એને કીધું ચાલ અત્યારે મારી પાસે સમય નથી, હું જીતીને પાછો આવીશ ને તારી સાથે વાત કરીશ. તો કે આવું જે કહી જાય છે ને આજ સુધી કોઈ પાછું નથી આવ્યું કે છે. અને ખરેખર સિકંદર વચમાં જ ખલાસ થઈ ગયો. એના પૈસો બધો નાશ પામ્યો. એ મરવાનો હતો ત્યારે એને કોઈ ડૉક્ટરો વૈદ્યોને બચાવી નતા શક્યા. એણે અડધું રાજપાટ શું આખું રાજપાટ આપવાની વાત કરી તોય એને કોઈ બચાવી ના શક્યું. અને ત્યારે એના પ્રધાનને બોલાવીને 3 ઈચ્છા પ્રગટ કરેલી કે હું મરી જાઉં. તારે કહે છે કે મારો જે જનાજો એટલે કે મારી જે પેટી જે છે ને એ કહે છે ને આ વૈદ્યોનો હકીમો ઉચકીને લઈ જાય કે છે, બીજા કોઈ હાથ નહીં લગાવવાનો. બીજી બાબત એમાં કાણા પાડીને મારા હાથ બહાર રાખવાના કે છે. અને ત્રીજી બાબત મારી પાસે જે સોના મરો છે લૂંટાવતા જવાનું કે છે. એટલે પ્રધાન કે આ 3 કામ અમે કરીશું પણ એની પાછળનું કામ તો કહો, ભેદ શું છે, રહસ્ય શું છે? તો કે આ વૈદ્યો ડૉક્ટરો જેની પાસે લોકો જીવન સમજે છે ને એ લોકોની પાસે જીવન નથી. જે લોકો પાસે જીવન હોત હું જીવતો હોત. એ લોકો જુએ કે વૈદ્યોનો હકીમો એક મરેલાને લઈ જાય છે કોઈને જીવાડી નથી શકતા. બીજી બાબત કે મારા હાથ ખાલી છે, હું ખાલી હાથ આવ્યો છું, ખાલી હાથે જવું છું કે છે. એટલે પૈસો ભેગો કરવાનો કોઈ અર્થ નથી. અને ત્રીજી બાબત કે સોનામોર એટલા માટે લૂંટાવાની કે આ બધું જે છે એ મને બચાવી નથી શક્યું, આની પર ભરોસો રાખવા જેવો નથી. એનું બધું અભિમાન એ મરતી વખતે એ બધું એ નીકળી ગયું. ખાલી ઈશ્વરની સામે નહીં પરંતુ આ પૃથ્વી પર પણ આ માણસોનું અભિમાન જે છે એ ચાલતું નથી. પણ છતાં આ બધી વાતો સાંભળે લોકો ખુશ થઈ જાય, સારું પણ લાગે અંદરથી. પણ છતાં અભિમાન એક એવી વસ્તુ છે કે છતાં લોકોના જીવનની અંદર અભિમાન આવતું જ હોય છે. અને લોકો અભિમાન જે છે એ કરતા જ હોય છે. કોઈ પૈસાનું, કોઈ જ્ઞાનનું, કોઈ હોદ્દાનું, કોઈ પદવીનું. દરેકને કંઈક ને કંઈક અભિમાન જે છે, દરેકને મતલબ છે બરાબર ઈશ્વર નથી સમજી શકતા એવા લોકોને અભિમાન જે છે એ હોય છે. અને એવું પણ નથી કે જે લોકો પ્રભુ ઈસુને ઓળખે છે એ લોકો અભિમાન નથી કરતા, એવું નથી. પ્રભુને ઓળખનારા અભિમાન કરે છે. હે તારી પાસે કેટલી સંગત છે, તારી મીટિંગમાં કેટલા લોકો આવે છે? 50 મારો તો 500 આવે છે એટલે તું મોટો ભાઈ. એટલે એમાં પણ અભિમાન હોય છે. પ્રભુને ઓળખનારા લોકો જે છે એ લોકોમાં પણ અભિમાન હોય છે. એટલે એવું નથી કે પ્રભુને ઓળખે એટલે માણસના જીવનની અંદર અભિમાન નથી આવતું, એવું નથી. નબુખાદનેસર રાજા જો જ્યારે કોઈ સપનું ના બતાવી શક્યું, કોઈ અર્થ ના બતાવી શક્યું, ત્યારે કોણે બતાવ્યું? દાનિયેલે. દાનિયેલે જ્યારે અર્થ બતાવ્યો ત્યારે એ નબુખાદનેસરે એવું જાહેર કર્યું કે ખરેખર ઈશ્વર કોઈ છે તો ખાલી દાનિયેલનો ઈશ્વર. દાનિયેલને ભેટ ચડાવો કે છે, દાનિયેલની પૂજા કરો, એના દેવની પૂજા કરો કે છે. તો પણ એને ફરી પાછી મૂર્તિ બને કે આ મૂર્તિની પૂજા કરો. અને જે બી મૂર્તિની પૂજા ના કરે એને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દો. તો 7 લાખ મેસાકના લોકો પકડાઈ ગયા. એ લોકોએ કીધું કે રાજા અમે તને પેલા જવાબ આપવા ટેવાયેલા નથી, અમારે જવાબ નથી આપવો, પણ છતાં તને કહી દે કે ભાઈ તારે ભઠ્ઠીમાં નાખો તો નાખ, પણ અમે તારી બનાવેલી મૂર્તિની પૂજા તો નહીં જ કરીએ. અને બોલે એ લોકોએ ના પાડી દીધી. રાજાને ચડ્યો ક્રોધ. 7 ગણી ભઠ્ઠી તપાઈ, 3 પહેલવાનોને બોલાયા, આ લોકોને ઉચકોને નાખો અંદર. એ લોકોની પાઘડીઓ કપડાં સહિત એ લોકોને અંદર આગમાં નાખ્યા.
જે લોકોએ નાખ્યા લોકો બહારથી બહાર જ બળી ગયા. રાજા જોઈને આશ્ચર્યચકિત, આ લોકોને તો આટલો ભયાનક. દેવનું દર્શન પણ થયું. એ બધા બહાર આવો કે છે, બધાને બહાર બોલાયા અને બધાને શું કીધું, સાદ્રાક મેસાક ને અબેદનગોનો દેવ છે ને એને જ તમે માનો, અને જે કોઈ એને નહીં માને એના ઘરને ઉકોટો બનાવી નાખીશું કે. એટલે કે બધા કચરો નાખવા ત્યાં જવાનું. હવે આનો અનુભવ થયેલો હતો તો બી એ જ નબુકદનેસ્સર રાજાએ અભિમાન કર્યું. એણે એવું કીધું કે આ બધું જે જાહો જલાલી છે એ મેં મારાથી મેળવી છે. અને પછી પશુ જેવો થઈ ગયો. 7 વર્ષ સુધી એ જંગલમાં રહ્યો, એણે ઘાસ ખાધું, એના નખ વધી ગયા, એના વાળ વધી ગયા, એનું બધું અભિમાન જે છે એ ઈશ્વર ઉતાર્યું. ઈશ્વરને ઓળખતો તો છતાં એ માણસના જીવનની અંદર અભિમાન આવ્યું. એટલે એવું નથી કે જે માણસ ઈશ્વરને ઓળખે છે એના જીવનની અંદર અભિમાન નથી આવતું, એવું નથી. ખરેખર આજે એક બહુ અગત્યની એમને એક ભેદ ભરેલી વાત આજે હું તમને કહેવા માંગુ છું. જો અભિમાનથી દૂર રહેવું હોય અને પાપથી દૂર રહેવું હોય તો ઈશ્વરની ઓળખ કરતાં પણ વધારે હજુ એક બાબતની જે જરૂર છે એ છે કે ઈશ્વરની સમજણ હોવી જોઈએ. ઈશ્વરને તમે સમજતા હોવા જોઈએ. ઈશ્વરની સમજણ એટલે ઈશ્વરને તમે સમજતા હોવા જોઈએ. ઈશ્વરને ઓળખવું અને ઈશ્વરને સમજવું, આ બેની અંદર ઘણો ફરક છે. એક જણા તો એણે ઇંગ્લિશના 4 જ શબ્દ આવડે. એક યસ બોલતા આવડે, એક નો બોલતા આવડે, એક વેરી ગુડ બોલતા આવડે અને ચોથું થેન્ક યુ બોલતા આવડે. પણ યસ એટલે શું એને ખબર નહીં, નો એટલે શું એ પણ ખબર નહીં, શબ્દનો અર્થ ખબર નહીં. પરંતુ એને આ 4 શબ્દો જે છે ને એ 4 શબ્દોને બોલતા આવડે, સમજ એને નથી. હવે છે ને જે તે મોકો શોધતો હોય કે કઈ ગાડી મારા ઇંગ્લિશ બોલવા જેવું મળે છે. એકવાર ટ્રેનમાં સફર કરતો હતો અને એની સામેની સીટ પર કોઈ બેઠેલો હતો, તો એનું પત્નીનું પર્સ છે ને કોઈ ચોરીને ભાગી ગયું. આ પેલા જોવું તો પર્સ ગાયબ, એને ખબર ના પડી કોણ આવ્યું ક્યારે લઈ ગયું. પણ સામે આ બેઠેલો એટલે તો લાઈને પૂછવા તો દે આને. એટલે આને પૂછ્યું કે ભાઈ તો પર્સ જોયું મારી પત્નીનું? હા, મસ્ત મોકો છે ઇંગ્લિશ બોલવાનો કે છે. તો કે યસ. તો પેલો ક્યાં છે કે છે, બતાય તો કે નો. તો જાણે છે ને પાછું બતાવતો નહીં. તો કે ધીબી નાખીશ, તો કે વેરી ગુડ. એ પેલા ધીબી નાખ્યો. કે છે માર તો ખરી લીધો છેલ્લો શબ્દ બોલી જ નાખવાને કે છે. તો કે થેન્ક યુ કે છે. હવે જો શબ્દો ખબર છે ને કે આ ઇંગ્લિશ શબ્દો છે, એની સમજ નથી. સમજ હોત તો માર ખાવો પડે. એટલે શબ્દો જે છે એની ઓળખ છે કે આ ઇંગ્લિશ શબ્દ છે. યસ જ બોલાય છે, નો જ બોલાય છે, વેરી ગુડ જ બોલાય છે, થેન્ક યુ જ બોલાય, એ બધું ખબર છે ને. પણ એની સમજ ક્યાં છે કે આ શબ્દોનો અર્થ જે છે એ ખરેખર શું છે. તમે તમારી પત્નીને ઓળખો છો કે જે પત્ની છે કદાચ પતિને ઓળખે છે, ઓળખો છો તો ખરા, પરંતુ તમે એને સમજો છો ખરા? ધ્યાનથી સમજો. જ્યારે ઘરમાં ઝઘડા થતા હોય તો સમજી રહેવાનું કે સમજ નથી. જો સમજ હોય ને તો કદી ઝઘડા ના થાય. કારણ કે જે પતિ એની પત્નીને સમજતો હોય કે કઈ બાબત કરવાથી મારી પત્નીને ખોટું લાગે છે, કે મારી પત્ની નથી ગમતું, એ સમજ એનામાં છે. એ સારું છે ખોટું છે પછીની વાત છે. પત્ની નથી ગમતું, નથી કરવું, આ એક સમજ છે. ઓળખે તો ખરો ને પત્નીને, તારે તો લગ્ન કર્યું, પણ એની સમજ તો હોવી જોઈએ કે આને શું ગમે છે શું નહીં. હું કેવું કરું તો એને સારું લાગે, હું કેવું કરું તો એને ખરાબ લાગે. આ એક સમજ છે અને આ સમજ હોવી જોઈએ. પતિ ને પત્ની બે સાથે જતા હતા અને રસ્તામાં લોકો જતા હશે 40-45 ઉંમરના લોકો, અને પેલો જે પતિ હતો એની સામે એક લેડીઝ આવતી હતી, એની સાથે કોલેજમાં ભણતી હતી. આ કોલેજની અંદર કોઈ ફ્રેન્ડ હશે સારા, એટલે 2 જણ ઊભા થઈ ગયા, ખાસા વર્ષો મળ્યા, એટલે બહુ પ્રેમથી એકબીજાની સાથે વાતો કરવા લાગ્યા. હવે પેલો ભૂલી ગયો કે મારી બાજુ મારી પત્ની છે, એટલે બહુ સારી રીતે પ્રેમથી ભૂલી ગયો. એટલે પેલી એની સાથે એવી પ્રેમથી બધી વાતો કરે છે. સ્વાભાવિક છે પેલીને અંદરથી ઈર્ષા તો આવે ને કે પત્ની તો હું છું ને આની સાથે કેમ આટલી બધી વાતો કરે છે. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, અડધો કલાક થયો, એટલે પત્નીથી ના રહ્યો. ચલો કે છે ઘરે તમને બામ લગાવી દઉં કે છે.
મને કઈ કશું થયું તો કે ઘરે તો ચલો કે હવે એટલી તો સમજ હોવી જોઈએ. ભલે તમારા સંબંધો સારા છે પણ તમારી જો પત્ની છે એટલી સમજ હોવી જોઈએ ને કે આવું ના જ ગમે. આજે પત્ની કદાચ કોઈ એની સાથે ભણતા કોઈ છોકરા જોડે આટલી વાત કરતો એટલા પ્રેમથી વાતને ખોઈ જાય તો વાતોમાં તમને કેવું લાગતું? એક સમજ હોવી જોઈએ. એટલે ઓળખ ભલે હોય ત્યાં ઓળખતા ભલે હોય પરંતુ સાથે સાથે તમારી અંદર એક સમજ હોવી જોઈએ કે મારા દેવ જે છે એ કઈ બાબતમાં ખુશ થાય છે, કઈ બાબતમાં નારાજ થાય છે, મારા દેવને કઈ બાબતમાં ક્રોધ આવે છે, એની સમજ હોય ને તમને તો તમારું જીવન જે છે એ યોગ્ય રીતે એ ચાલે. આજે ઈશ્વરની ઓળખ છે ખરી પરંતુ ઈશ્વર પ્રત્યેની જે સમજ જે છે એ સમજ જ્યારે માણસને ના હોય ત્યારે એના જીવનની અંદર એ પ્રોબ્લેમ આવે છે. જો માણસ એ સમજી શકતો હોય ઈશ્વરને તો ઘણી વખત કેવું થાય છે, જવા દો ને મારા સગાઈ ગયેલા ને એટલા જ હું મિટિંગમાં નહીં આવી શક્યો. બરાબર છે, તને એ સમજ છે કે મારા સગાને ખરાબ લાગશે હું મિટિંગમાં જઈશ પણ તમને ઈશ્વરી સમજતો નથી ને કે એને બી ખરાબ લાગશે. હે ને, તમે સગાઓને ઓળખી શકો, એને સમજી બી શકો છો. પ્રભુની સમજ ખરી. અને પ્રભુ તો ગમે ત્યારે અડધી રાતે મદદ કરવા માટે આવી જશે. તમારો સગો ગમે એટલો નજીક રહેતો હોય, બહુ તમારે એકદમ અડીને એક જ દિવાલમાં રહેતો હોય તો બી મને ખાલી એટલું કહો એ પહેલા આવી શકે કે પ્રભુ આવી શકે. હે ને, તો આપણને જરૂર કોની છે વધારે? અને પણ આપણે ખુશ રાખવાનો કોને પ્રયત્ન કરે છે? એટલે આપણે સગાઓને ઓળખી જઈએ છીએ, એમને સમજીએ છીએ આપણે, પરંતુ પ્રભુનું અપમાન થઈ રહ્યું છે એ માણસને એ સમજ નથી આવતી. અને માટે એ પોતાના લોકોને નથી છોડી શકતો અને પ્રભુને એ બિંદાસથી છોડી શકે છે. પ્રભુ કહે છે કે શાઉલ તું જા ને અમાલેકોનો પૂરેપૂરો નાશ કર. મને એ લોકોના પ્રત્યે નફરત છે. એ લોકોએ મારા ઇઝરાયલની વિરુદ્ધ એ લોકોએ કામ કર્યું છે, મને બધું યાદ આવે છે કે કોઈ બચવું ના જોઈએ કે છે. જો શાઉલ ઈશ્વર સમજતો હોત ને તો અમાલેકના રાજાને બચાવી ના લાવત, ઘેટા બકરા ત્યાંથી ઉઠાઈ ના લાવત. દેવ પ્રત્યેની જે સમજ હોય છે કે મારા દેવ કેવા છે એ માણસને જો સમજ હોય ને તો દેવને કદી દુઃખી ના થવા દે એના જીવનથી, એના વર્તનથી એ કદી દેવને દુઃખી ના થવા દે. જો તમે ખરેખર ઈશ્વરને જાણો છો અને સાથે એ સમજો છો કે મારા ઈશ્વર કેવા છે તો તમે કદી પણ ઈશ્વર વિરુદ્ધનું કાર્ય જે છે એ તમે નહીં કરી શકો. તમારા જીવનની અંદર જે પાપ છે એ પાપ કદી નહીં આવે. ઈશ્વરને સમજવાની એ બહુ જરૂર છે. જ્યારે સ્ટેફનને ચાર તરફથી લોકો પથ્થરો મારે છે, ઈશ્વરના નામને કારણે એ સ્ટેફનને લોકો મારી રહ્યા છે, ત્યાં સ્ટેફન શું કહે છે ખબર? હે પ્રભુ આ દોષ તેઓની પર ના મૂકો. એ કઈ ઉલટું કહેતા હતા, પ્રભુ આ લોકોને જોઈ લેજો. તો પ્રભુ ખુશ થતા કે દુઃખી થતા? હે, દેવને સમજે છે. આટલો માર ખાઈને લોહી લુહાણ હાલતમાં એવું બોલે છે પ્રભુ એ લોકોને પર દોષ ના મૂકે. એ દેવને સમજે છે કે મારે મરતા મરતા શું દેવને દુઃખી કરવાના, મારે દેવને બિલકુલ એ દુઃખી જે છે એ દુઃખી એ નથી કરવાના. ઈશ્વર પ્રત્યેની જે સમજ જે છે એ સમજ હોવી જોઈએ. પાઉલ પ્રત્યે ઈશ્વર સમજે છે. અને એટલે બાઇબલની અંદર એક વચન લખેલું છે, આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 20મો અધ્યાય 30 અને 24મી કલમ. માત્ર હું એટલું જ જાણું છું કે દરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી શક્તિ આપે છે કે બંધનો તથા સંકટો તરી રાહ જુએ છે, પણ હું મારો જીવ વડલો ગણીને તેને કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને દેવની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું. જો પાઉલ ઈશ્વર સમજે છે કે મારે મરવું પડે તો મરવું પડે, મને બાંધે તો બાંધે, પણ મારે તો ઈશ્વરની સેવા પૂરી કરવાની છે. સમજે છે કે ઈશ્વર મને એના માટે તો મોકલ્યો છે. તો જો પોતાનું કામ કેટલું ઈમાનદારીથી કરે છે, ભલે મરણ આવે પણ ના, હું તો પ્રભુ ના છોડું. પવિત્ર આત્મા કહેતા હતા જો પાઉલ તું જાય છે ને એટલે ત્યાં બંધનો છે, ત્યાં સંકટો છે, કે ત્યાં બંધન અને સંકટ તારી રાહ જુઓ છે. બોલો, પવિત્ર આત્મા કહેતા હોય તો પાઉલ રોકાઈ ના જવું છે? પણ પવિત્ર આત્મા એવું થોડા કહે છે કે તું રોકાઈ જાય. એ તો ખાલી કહે છે કે બંધન ને સંકટ છે તો તું શું કરવાનો બોલ. એટલે પાવર બ્રેક હું તો જવાનો, બંધન સંકટની કઈ વાત કરો છો? હું તો તમારા માટે મરવા તૈયાર છું. કેવી સમજ છે! દેવને ઓળખે છે, દેવને સમજે છે કે જો હું રોકાઈ ગયો તો મારા દેવને નહીં ગમે. કોઈ પણ ઈશ્વરનો સેવક હોય ને અને ઈમાનદારથી ચાલતો હોય
જોખમ આવે જ છે એના જીવનમાં, પણ ઈશ્વર જોખમથી ભાગવાનું નથી કહેતા. એ તો જોખમમાં જવાની વાત કરે. જાઓ, કોઈ વાંધો નહીં. જ્યાં સુધી ઈશ્વરની મરજી છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તમને કશું કરી શકે. અને પછી આગળ લખેલું છે એનો 21મો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો 21મો અધ્યાય 13મી કલમ. ત્યારે પાઉલે તેમને ઉત્તર આપ્યો કે તમે શું કરવા રડો છો અને મારું દિલ દુખાવો છો? હું તો એકલો બંધાવાને નહીં, પણ પ્રભુ ઈસુના નામની ખાતર યરૂશાલેમમાં મરવાને પણ તૈયાર છું. જો થયેલું એવું કે આગાબાસ નામનો પ્રબોધક હતા, અને એણે શું કર્યું? પાઉલનો બેલ્ટ લીધો અને પોતાને બાંધી દીધો, અને પછી ખાલી ભવિષ્યવાણી કરી કે આ જેનો બેલ્ટ છે ને એને યરૂશાલેમ આ રીતે બાંધવાના છે. એટલે બધા પાઉલને ઘેર, પાઉલ લઈ જવાનું, નહીં જવાનું, નહીં જવાનું. પાઉલ કે હું તો જવાનો. એટલે બધાને એવું થાય છે કે ભાઈ આ પ્રેરિત છે એટલે પ્રબોધકોને તુચ્છ માનસ, પ્રબોધકને ચેતવણી માન નથી આપતા. એટલે પાઉલ કહે છે ભાઈ આવું કશું નથી, પરંતુ મને તો પ્રભુ આવું કહે છે, કાયમ કહે છે મને તો. હું તો પ્રભુનું પણ નથી, મારું જતો રહું છું. હું તો કે મારા પ્રભુ તો મારી પાસે કામ લેવા માંગે છે, મારે તેમનું કામ પૂરું કરવાનું છે. તમે મારું દિલ ના દુખાવો, હું જવાનો કે છે. જે થશે એ જોવું જવાશે. ઈશ્વર સમજે છે, અને ઈશ્વર સમજે છે ને એટલે ઈશ્વર જે એની પાસે કરવા માંગે છે એ કરે છે. અને આવા લોકો જે દેવને સમજતા હોય ને એ બધા લોકો એ સ્વર્ગની અંદર પહોંચી જાય. કારણ કે પ્રભુ શું કહે છે ખબર? એ કલમ આપણે વાંચીએ, યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તે 9મો અધ્યાય 23મી કલમ. યહોવા કહે છે કે જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે, તેમજ બળવાન પોતાના બળ વિશે અભિમાન ન કરે, વળી ધનવાન પોતાના ધન વિશે અભિમાન ન કરે. બાઇબલનું વચન કહે છે હા કે જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ના કરે, પછી બુદ્ધિવાળો પોતાની બુદ્ધિ માટે અભિમાન ના કરે, અને ધનવાન પોતાના ધન વિશે અભિમાન ના કરે. કેમ કે ઈશ્વરને આગળ આ બધું નકામું છે, અભિમાન નકામું છે. પછી આગળ વાંચો 24મી કલમ. પણ જે કોઈ અભિમાન કરે, પ્રભુ કહે છે પણ જે કોઈ અભિમાન કરે, તે આ વિશે અભિમાન કરે. બહુ ધ્યાનથી સમજો. અભિમાન કરવાની એક છુટ્ટી આપી તમને લોકોને. તમારા જ્ઞાન વિશે અભિમાન ના કરો, તમારી બુદ્ધિ વિશે અભિમાન ના કરો, તમારા ધન વિશે અભિમાન ના કરો, પણ પ્રભુ તમને આ જગ્યા પર એક છૂટ આપે, તમે એના માટે અભિમાન કરો કે એ સમજીને મને ઓળખે છે, કે સમજીને મને ઓળખો છો તમે. હાલેલુયા. શું કહે છે પ્રભુ? તમે મને સમજીને ઓળખો છો, ખાલી ઓળખતા નથી, તમને મારા વિશે સમજ પણ છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. ઈશ્વર કહે છે આ બાબતનું અભિમાન કરો કે તમે મને ઓળખો છો ખરા, પરંતુ તમે મને સમજો છો પણ ખરા. એનો મતલબ ઓળખનારા બહુ લોકો છે, સમજનારા એના કરતા પણ ઓછા લોકો છે. એટલે અભિમાન કરો કે મને બધા લોકો નથી સમજી શકતા. જો બધા લોકો મને સમજી શકતા હોત તો બધા લોકોનું જીવન વ્યવસ્થિત હોત. પણ પ્રભુ આ છે એમના લોકોને કહે છે કે જો તારે અભિમાન કરવું તો એ બાબતનું કર કે તું મને સમજીને ઓળખે છે, કે તું મને સમજી શકે છે. નથી કહેતા ઘણી વખત પતિ પત્ની ઝઘડા, તમે મને સમજી જ નહીં શકતા ને. એટલે ઓળખે છે ખરા, આખો બાયોડેટા આપે, તારી માનું નામ, તારા બાપનું નામ, તારા ભાઈનું નામ, બધી ઓળખાણ. પણ સમજની વાત આવે તારે, તું મને સમજી નહીં શકતા. આટલું ખાલી થઈ જાય ને એટલે બધી કડવાશ બધું દૂર થઈ જાય, લડાઈ ઝઘડા દૂર થઈ જાય, બધું ખલાસ થઈ જાય. અને પ્રભુ આ જ કહેવા માંગે છે કે તું અભિમાન કરે ને તો એનું અભિમાન કર કે તું મને સમજીને ઓળખે છે. કારણ કે ઈશ્વરને સમજનારા લોકો બહુ ઓછા છે. એટલે પિત્તર, પાઉલ અને યોહાન, આ બધા જે પ્રભુના શિષ્યો થઈ ગયા બધા. અને જ્યારે પ્રભુ પૃથ્વી પર હતા ત્યારે જે 12 શિષ્યો થઈ ગયા, અને આ લોકો બધા પ્રભુના મૃત્યુ પછી પવિત્ર આત્મા પ્રાપ્ત કરીને જ્યારે લોકો પ્રચાર કરતા હતા. અને જે વચન આજે આપણે વાંચેલું હતું પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય, અને ત્યાં ઘટના એવી બનેલી હતી કે પિત્તર અને યોહાન પકડાઈ ગયા, અને એ લોકોને શાસ્ત્રી ફરીસીઓ પકડી લીધા. એ લોકોને ધમકી આપી કે જો ભાઈ તમારો ઉપદેશ કરો તો કરો, પણ ઈસુનું નામ ના લો કે છે. હવે શું થયેલું કે એક લંગડો માણસ ચાલતો થઈ ગયો હતો, જે સુંદર નામના દરવાજાની બહાર બેસતો હતો, અને એની ઉંમર 40 વર્ષ કરતા વધારે હતી. એટલે શું 15-17 વર્ષ હોય ને તો છોડ એને નથી ખબર પડી. એને કઈ પ્રભુ સાજા પણ નથી આપ્યું. એને તાલુકો છે ને ભરમાઈ નાખ્યો, પણ 40 વર્ષથી વધારેની ઉંમર લખેલી, એટલે એને તમે ભરમાઈ ના શકો. એ તો પુખ્ત વયનો છે. એટલે ચમત્કાર બહુ મોટો થયેલો. અને પેલા જેટલા પૂછે એટલા બધા કે છે પિત્તર આવું કર્યું, પ્રભુ મને સાજા પણ આપ્યું, ઈશ્વરના નામથી હું સાજો થયો. એટલે વાત ચારે તરફ ફેલાઈ, ખડફડી ઉઠ્યા લોકો.
એને પિત્તર યોહાના પકડી દે, હે તમારે જેટલું કરો એટલું કરો, ચમત્કારો કરો, આ તો કરો, તમારો ઉપદેશ કરો તો કરો, પણ ઈસુનું નામ ના લો કે છે, ઈસુનું નામ તમે ના લો. એટલે આ લોકો શું કીધું બરાબર કે તમે બોલો કે છે અમારે માણસોનું માનવું જોઈએ કે ઈશ્વરનું માનવું જોઈએ કે છે, તમને કહો કે તમે જ નક્કી કરો કે છે. વાંચો તો એની પ્રેરિતોના કૃત્યો 4થો અધ્યાય. હા વાંચો 19મી કલમ. પણ પિત્તર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે દેવના કરતા તમારું સાંભળવું દેવની નજરમાં યોગ્ય છે કે નહીં એ તમે જ નક્કી કરો. શું કે છે અમારે કોનું માનવું છે, દેવનું માનવું છે કે તમારું માનવું છે? કઈ સમજ છે લોકોને? તમારું શું કામ માને? જે દેવના નામથી કામ થાય છે એનું નામ માને, એક સમજ છે એ લોકોને. બાકી એવું ના વિચારે ઓલા હમણાં તો છૂટો એક વાર, હા ભાઈ તમારું માનીશો, હવે નામ નહીં લે, ચલો અત્યારે ભાગો, બચી જાઓ. પછી તો બહાર જઈને ખાલી એટલું જ કે પ્રભુ મને માફ કરજો, માથે ભૂલ થઈ ગઈ, હું તો તમારું જ નામ પ્રગટ કરવાનું છે પ્રભુ, આ તો ખાલી નથી બચવા માટે. પણ પ્રભુને ખોટું ના લાગે કે તમે મને નીચો કરો, શાસ્ત્રી ફરોશને ઓછા કરો છો? આ લોકોને ખબર સમજ છે, તમે જ નક્કી કરો તમારું માને કે દેવનું માને. અને આ જ શિષ્યો જે અત્યારે પ્રભુને સમજી શકે છે, એ લોકો જ્યારે પ્રભુ મરવાનું હતું ને, પ્રભુએ કીધું મારા માટે પ્રાર્થના કરો, તો પ્રાર્થના નતા કરતા, ઊંઘી ગયેલા. હે ને પેલો જેવું પકડવા માટે આવવાના હતા, એની પેલા ઊંઘી ગયેલા બિંદાસથી. પ્રભુ એ લોકોને ટોક્યા કે પ્રાર્થના કરો ભાઈ, 3 વખત એ લોકોને ટોક્યા, 3 વખત સુઈ ગયા લોકો. પાછળ પાછળ રહીને ધીરે ધીરે વાતો, એ આપણા મોટું કોણ કહે છે? પ્રભુ કહે શું વાતો કરો છો? નતા સમજતા લોકો પ્રભુને. રસ્તે કોઈ ભૂત કાઢતું હતું અને કહે તું કેમ ભૂતો કાઢે? ઈર્ષા હતી લોકોને. પ્રભુ કે કેમ તમારા આમાં ઈર્ષા દેખાય? ક્યાં પ્રભુ સમજી શકતા હતા? સાક્ષાત રહેતા હતા પ્રભુ સાથે, તો પણ એ લોકો પ્રભુ નતા સમજતા. હવે સમજતા થયા છે, અને સમજતા થયા જો પ્રભુનું વિરુદ્ધનું કોઈ પણ કામ જે છે એ લોકો થતું નથી. પણ આ સમજ ક્યાં રહી ખબર? 40મા દિવસે છેલ્લી વખત પ્રભુ દર્શન આપ્યું, પ્રભુ શું જતા રહ્યા. પ્રભુએ કીધું કે હું બાપને વિનંતી કરીશ અને પવિત્ર આત્મા મોકલી દેશે. એ ના આવે ત્યાં સુધી ઘરની બહાર ના નીકળતા. હવે માણસ ઘરની અંદર રહી રહીને કેટલું રહે? કદી ને કદી તો નીકળવું પડશે. ચારે બાજુ કોરોનાની બીક હતી લોકોને, એક ભયંકર બીમારી, લોકોને ખબર નથી આ બધું શું છે. કેટલા બધા લોકો કોરોનાના નામથી ગભરાઈ ગયેલા. 10 કિલોમીટર દૂર કેસ આ લોકો ગાડી ફફડે, 10 કિલોમીટર દૂર સુધી આવી ગયો શું થશે, અને આપણી સોસાયટીમાં આવી ગયો શું થશે. કેટલા બધા લોકો ગભરાતા હતા એનાથી. અને છતાં ખાવાનું ના મળે, કમાણી ના હોય, તો લોકો નતા બહાર નીકળી ગયા, લોકો નતા રેલવે સ્ટેશન પહોંચી ગયા, લોકો ચાલતા ચાલતા છેક બિહાર યુપી નતા નીકળી ગયા. ક્યાં સુધી ઘરમાં રહેવાનું? એટલે આ લોકોને એટલું ખબર હતી કે પવિત્ર આત્મા જલ્દી આવવા જોઈએ. 10 દિવસ સુધી ને ઘૂંટણો પર પડી રહ્યા, 10 દિવસ સુધી ઘૂંટણો પર રહ્યા, 10 દિવસ સુધી ઉપવાસ, 10 દિવસ સુધી ઉજાગરા. ત્યારે પ્રભુની ઓળખ થઈ, ત્યારે પ્રભુને સમજી શક્યા કે પ્રભુ શું ગમે છે અને શું નથી ગમતું. આ ઘૂંટણોને દુખાડો તમે તો જિંદગીમાં બીજા કોઈ દુખાવા નહીં આવે, પણ ઘૂંટણોને દુખાડતા નથી. જો તમારા ઘૂંટણો પર પેલા મુસલમાનોને જોજો, 5 ટાઈમની નમાજ પડનાર કે છે હવે 5 ટાઈમની નમાજ પડે, પણ કેવી રીતે ખબર પડે છે? અહીંયા નિશાન પડી જાય કાળો ને. તો ખ્રિસ્તીઓના ઘૂંટણ છોલેલા હોય ને, કાળા કાળા ડાઘ પડેલા હોય ને, ઘર જન જોઈ લેજો તમારા ઘૂંટણ. ના દેખાય સમજી લેજો ખ્રિસ્તી નહીં. બહુ સ્પષ્ટ કહો, આ ઘૂંટણોને છોલવા પડે ત્યારે પ્રભુની ઓળખ થાય. આ ઘૂંટણો પર માણસ આવે ને તો બીજા બધા દુઃખ જે છે ને એ જતા રહે. પણ થાય છે સુશીઓ જે છે ને માણસને નથી સમજ પડતી. એક પ્રોફેસર હતો, તોતડો હતો, છોકરાને શીખવાડતો હતો. એને બોલું તું કા, તોતડો હતો ને બોલે તા. છોકરાને કહે છે તા, બોલો તા. છોકરા બોલે તા, તા નહીં તા, પણ તોતડો તા જ બોલે. છોકરાઓ બી કે તા, અરે નહીં તૌવાતા તા, કૌવા કાકા. પેલો તૌવાતા તા, તો કે તૌવાતા તા. પ્રોફેસર એટલે કોલેજ નો હોય. આ નાના છોકરાને શીખવાડો વસ્તુ નથી. કોલેજના છોકરાને તો ખબર પડી જાય ખરેખર પ્રોફેસર શું કહેવા માંગે છે. નાનું છોકરાને ના સમજ પડે, હે ને? બસ આ જ થાય છે. સેવક જે કહેતો હોય છે ને સાંભળે તો ખરા, પણ એના કાની જગ્યા તાસ સંભળાય છે.
કૌવાની જગ્યા તો સંભળે છે. એટલે માણસને જે ઈશ્વરની સમજ આવી છે ને એ સમજ યાદ રહે. પણ શિષ્યો 10 દિવસ સુધી ઉપવાસ પ્રાર્થના કરી, ઘૂંટણો પર આવ્યા, એક મનના થયા, એક ચિત્તના થયા, અને લોકો 10 દિવસ જે પ્રાર્થના કરી. ત્યાર પછી તમે જો 3.5 વર્ષનું એ લોકોનું જીવન જો, 3.5 વર્ષ પછીનું જીવન જો, કેટલો બધો ફરક. જે ઈશ્વરને વારે ઘડે દુઃખી કરતા હતા એ લોકો 3.5 વર્ષ પછી 10 દિવસ ઘૂંટણ પડ્યા પછી સહેજ પણ પ્રભુ દુઃખી નથી કરતા. પણ ભાગા ભાગ દોડા દોડા જબરદસ્ત એ લોકોએ કામ કર્યું, કારણ કે એ લોકોને ઈશ્વરની સમજ આવી ગઈ. ઈશ્વરને ઓળખો છો, બહુ સારી વાત છે, પણ તમે ઈશ્વરને સમજતા થાવ કે તમારું કયું વર્તન ઈશ્વરને દુઃખી કરે છે, તમારો કયો શબ્દ ઈશ્વરને દુઃખી કરે છે, તમારું કેવું વર્તન ઈશ્વરને ખુશ કરે છે, કયા વર્તનથી ઈશ્વર ખુશ થાય છે. અને જ્યારે તમે આ સમજ આવી જશે ને, ત્યાં તમે ઈશ્વરની વિરુદ્ધ કશું નહીં કરી શકો, ત્યાં તમે પાપમાં જીવન નહીં જીવી શકો, અને ત્યારે તમારા જીવનમાં સંપૂર્ણ સુધારો હશે. અને ત્યારે તમે આ ઘૂંટણો છોડતા થશો, અને ત્યારે તમે ઈશ્વરની નજરમાં પવિત્ર જીવન જીવશો અને આકાશ રાજ્યના વારસદાર બની શકશો. આવા આપણે આપણી આંખોને બંધ કરીએ કે આપણે આપણી જાતને તપાસ છે કે હું ઈશ્વર ઓળખું છું ખરો, પણ શું હું ઈશ્વરને સમજું છું? શું મને સમજ છે કે મારા કયા વર્તનથી મારા દેવ ખુશ થશે, મારા કયા વર્તનથી ઈશ્વર દુઃખી થશે? આજે પોતાની જાતને તપાસશે કે શું મને ખરેખર ઈશ્વર વિશેની સમજ છે. વાલાઓએ શિષ્યો 10 દિવસ સુધી એક ઘૂંટણો પર રહ્યા, એક મનના થયા, એક ચિત્તના થયા, ઉપવાસ કર્યો, પ્રાર્થના કરી અને ઈશ્વરની સમજ મેળવી. બાકી ઈશ્વર આગળ કોઈ પણ પ્રકારનું અભિમાન ચાલી શકતું નથી. આપણા પૈસા, આપણું જ્ઞાન, આપણી બુદ્ધિ, આપણું ઢાપણ, આપણી પદવી, આપણી કમાણી, કશું પણ ઈશ્વર આગળ કંઈ જ નથી. એના માટે આપણે ઈશ્વરને સમજનાર થઈએ, આપણે ઈશ્વર આગળ નમનારા થઈએ, આપણા ઘૂંટણો ટેકવનાર થઈએ, કે જેથી કરીને આપણે પ્રભુની સમજ મેળવી શકીએ. અને જો આપણે એમને સમજી શકીશું તો એમની વિરુદ્ધમાં આપણે કદી કોઈ પણ કાર્ય નહીં કરીએ, આપણો બચાવ થશે. કારણ કે પ્રભુ કહે છે, જ્ઞાની પોતાના જ્ઞાનનો અભિમાન ના કરે, બુદ્ધિમાન પોતાની બુદ્ધિનો અભિમાન ના કરે, અને ધનવાન પોતાના ધનનો અભિમાન ના કરે. પણ જે અભિમાન કરે એણે એ વાતનો અભિમાન કરવો કે તે મને સમજીને ઓળખે છે. ભલા બહુ ઓછા લોકો છે જે પ્રભુને સમજી શકે છે. એ ઓછામાં તમારી ગણતરી થાય અને તમે અભિમાન કરી શકો, હા હું મારા દેવને સમજું છું. આપણે સમજનાર થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.